ચલો ગુડ મોર્નિંગ. આજે આપણે જોવાનું છે મુખ્ય આવરણો. મુખ્ય આવરણ આની પહેલાં આપણે શું શું જોઈ લીધું? બ્રહ્માંડની ઉત્પત્તિ જોઈ લીધી, બ્રહ્માંડ જોયું. પૃથ્વીની ઉત્પત્તિ જોઈ, પૃથ્વીની આંતરરચના જોઈ લીધી. આ બધું જ કન્ટેન્ટ આપણે જોઈ ચૂક્યા છીએ. ક્લિયર? લાસ્ટ લેક્ચરમાં આના સિવાય શું જોયું હતું? લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું? અક્ષાંશ, રેખાંશ, બરાબર. એના પછી આપણે કયો પોઈન્ટ જોયો તો પૃથ્વીની ગતિ. પૃથ્વીની ગતિ કઈ રીતે થાય છે, શું છે મોશન્સ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, આ બધું જ જોયું હતું. આજે આપણે ચાલુ કરીએ છીએ પૃથ્વીના મહત્ત્વપૂર્ણ આવરણો. એમાં આજે એક ખાસ ઇમ્પોર્ટન્ટ આવરણ મૃદાવરણ, જે આપણે ઓલમોસ્ટ જોઈ ચૂક્યા છીએ. જે કન્ટેન્ટ બાકી છે એ જોવાનું છે, એ આજે જોઈશું. એના સિવાયના બીજા 3 આવરણ આવશે: જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ. આ ત્રણ આવરણ આપણે એક એક લેક્ચરની અંદર નેક્સ્ટ ટાઈમ જોતા જશું, એક એક કરી. આજે આપણો મેઇન ફોકસ રહેશે ખાલી મૃદાવરણ ઉપર. એનું આખું કન્ટેન્ટ જોઈશું અને બીજું આવરણ અનુસંધાને જે બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ જોઈશું. બરાબર, ચાલુ કરીએ છીએ. પહેલું જ છે પૃથ્વી, એકમાત્ર ગ્રહ જ્યાં જીવન શક્ય. કારણ કે જીવન જરૂરી તત્વો જમીન, પાણી અને હવા આ ગ્રહ ઉપર ઉપલબ્ધ છે. પૃથ્વીની સપાટી ઉપર મુખ્યત્વે 4 આવરણ ભેગા થઈ એકબીજાને અસર કરે છે. અહીંયા 4 લખ્યા છે, ફોટોગ્રાફ્સમાં આપણે 5 જોઈશું. કેમ? કેમ કે આ 4 આવરણ પછીનું જે એક આવરણ છે એને બી આપણે આવરણમાં ગણ્યું છે. ઇમ્પોર્ટન્ટ આપણા માટે કયા છે તો 4, જે 4 આપણે ભણીશું. પહેલું છે આપણી જોડે મૃદાવરણ. પૃથ્વીની સપાટીનો ઘન પોપડો કે જે કઠણ ભાગ છે તેને શું કહેવાય છે? મૃદાવરણ. મૃદાવરણના અનુસંધાને આપણે નીફે ને બધું જોઈ લીધું છે. સિયાલ, નીફે આ બધા જોયા હતા કન્ટેન્ટ, તો એ બધું મૃદાવરણમાં જ આવે. નેક્સ્ટ છે વાતાવરણ. પૃથ્વીની આસપાસ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન જેવા વાયુઓનું આવરણ આવેલું છે, જેને આપણે શું કહીએ છીએ? વાતાવરણ. આ ખાલી ડેફિનેશન્સ છે બધાની. નેક્સ્ટ છે જલાવરણ. પૃથ્વીનો 2/3 ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે. મૃદાવરણ 1/3, જલાવરણ 2/3. જીવાવરણ એક સીમિત ક્ષેત્ર છે કે જેમાં હવા, પાણી અને જમીન સાથે અસ્તિત્વ ધરાવતા તત્વો રહે છે. જેમ કે કયા? દરેક પ્રકારના જીવ. દરેક પ્રકારના જીવમાં મનુષ્ય પણ આવી ગયા, પશુ પંખી પણ આવી ગયા, જીવજંતુઓ પણ આવી ગયા, બધા જ આવી ગયા. જે સજીવ છે તમામની વાત અહીંયા થશે. જીવાવરણમાં આપણે તમામ સજીવોની વાત કરશું. પછી એ જમીન ઉપર રહેતા હોય, પાણીમાં રહેતા હોય કે આકાશમાં રહેતા હોય, જ્યાં પણ રહેતા હશે આપણે વાત બધાની કરીશું અહીંયા. ચલો, આખું એક ફોટોગ્રાફ્સ છે કે જેમાં તમને અલગ અલગ આવરણોની માહિતી આપી છે. અહીંયા તમને વાતાવરણ લખેલું દેખાય છે, બરાબર. આકાશમાં અલગ અલગ વાદળાઓની વચ્ચે તમને વાતાવરણ લખીને આપ્યું છે. અહીંયા પાણીની અંદર તમને જલાવરણ લખીને આપ્યું છે. જમીન ઉપર તમને મૃદાવરણ લખીને આપેલું છે. અને આ ત્રણેયનું કોમ્બિનેશન, જમીન, પાણી અને હવા, ત્રણેયના કોમ્બિનેશન ઉપર અહીંયા તમને જીવાવરણ લખીને આપ્યું છે. ક્લિયર છે? આ આપણા 4 આવરણ મહત્વના, ના 4 આવરણ આપણે ભણશું. પહેલું મૃદાવરણ. પૃથ્વીની ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો. મૃદ શબ્દનો અર્થ મૃદા એટલે માટી. તેથી પોપડાના ઉપલા ભાગના મૃદાવરણ કહેવાય. માટીનું બનેલું છે એટલે એને શું કહીએ છીએ? મૃદાવરણ. મૃદ પ્લસ આવરણ, મૃદાવરણ, કાં તો મૃદા પ્લસ આવરણ. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કહે છે. ઘન પદાર્થોનું અને ખડકોનું બનેલું છે એટલે આપણે એને શું કહીએ છીએ? ખડકાવરણ. એ સિવાય એને બીજા કયા નામે ઓળખીએ છીએ તો ઘનાવરણ. તો ટોટલ મૃદાવરણના બીજા 2 કયા નામ છે? ખડકાવરણ અને ઘનાવરણ. આ 2 નામ મૃદાવરણના જ છે. પરીક્ષામાં પૂછાય તો ધ્યાન રાખવાનું. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા તત્વો જોવા મળે છે. કયું? સિયાલ. ચાલી કીધું આપણે? સિલિકા અને એલ્યુમિનિયમ, સિયાલ. અને બીજું શું હતું? સીમા. સીમામાં શું હતું? સિલિકા અને મેગ્નેશિયમ. યાદ રાખતા રહેવાનું, ભૂલી નહીં જવાનું. આપણે બધું ચલાવી દીધું છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો
પાતળો હોય છે, મતલબ સમુદ્રમાં જશો તો જમીનનો જે આપણે આ થર નક્કી કર્યો મૃદાવરણનો, એ થરની જે જાડાઈ છે એ ઓછી હશે, સમુદ્રની બહાર વધારે હશે. પૃથ્વી સપાટીનો આશરે 20% ભાગ મૃદાવરણ રોકે છે. કેટલા ટકા ભાગ ઉપર મૃદાવરણ આવેલું છે? 20% ભાગ ઉપર આવેલું છે, 80% ભાગમાં છે નહીં. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. આપણે બધું જ જોઈ લીધું, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, પર્વતો, આ બધું આપણે જોઈ ગયા. ભારતના કોન્ટેક્સથી પર્વતોવાળો ચેપ્ટર બાકી, પણ પર્વતો કેવી રીતે ઇફેક્ટ કરે છે આપણે જોઈ ચૂક્યા છીએ. ચલો આગળ જઈએ. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય. આ બી આપણે જોઈ લીધું હતું કે જેમ જેમ સપાટીથી આપણે જમીનમાં અંદર ઉતરતા જશું પેટાળ તરફ, તેમ તેમ શું થશે? તાપમાનમાં વધારો, પ્રેશરમાં વધારો. દરેક વસ્તુમાં આપણે શું કીધું હતું કે તમે જમીનની અંદર ઉતરશો એટલે દરેક વસ્તુમાં વધારો જ થતો જશે. ચલો, સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં 30 સેન્ટીગ્રેડ તાપમાન વધે છે. 1 કિલોમીટર નીચે જાઓ તો કેટલું ટેમ્પરેચર વધે? 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. આપણે એવું માનીને ચાલીએ કે હાલનું સપાટીનું તાપમાન કેટલું છે? 30 ડિગ્રી સેન્ટીગ્રેડ એવરેજ માનીને ચાલીએ. ચલો કે ભાઈ 30 ડિગ્રી સેન્ટીગ્રેડ હાલમાં સપાટીનું, પૃથ્વી સપાટીનું તાપમાન છે. તો તમે પૃથ્વીની નીચે 1 કિલોમીટર જશો તો કેટલું વધશે? તો 30, મીન્સ કે ત્યારે 60 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હશે. એનથી નીચે 1 કિલોમીટર એટલે 2 કિલોમીટર જશો એટલે 90 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હશે. એનથી નીચે જશો તો 30 વધારતા જવાનું દર કિલોમીટરે. બરાબર. ચલો, ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જાય, અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં આવી જાય છે. અહીંયા ઘટ શબ્દ વાપર્યો છે, અર્ધપ્રવાહી શબ્દ વાપર્યો છે. ક્લિયર? જેલી ઘન કહેવાય, પ્રવાહી કહેવાય ના, ઘનમાં આવે ના પ્રવાહીમાં આવે, અર્ધપ્રવાહી છે. બરાબર. તો એવી જ વાત અહીંયા કરી છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહે છે? મેગ્મા. મેગ્માની ચર્ચા આપણે કરી લીધી છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. ખડકોનું દબાણ શું છે? પ્રેશર વધારે. આપણે આમે કીધું હતું જમીનની અંદર જાઓ તો પ્રેશર વધશે જ. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. ફરીથી આ સ્ટેટમેન્ટ જોજો, દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એકચ્યુઅલમાં શું થવું જોઈએ? આ જે વાત હતી દબાણ અને ગરમીની, એ વખતે આપણે ક્લિયર કરી હતી કે હોવું શું જોઈએ ને છ શું, એની વાત આપણે કરી દીધી હતી. વાત કરી હતી મેઘમાં નીચે જશો એમ ટેમ્પરેચર વધશે તો ઓગળી જવું જોઈએ, પણ એનું ટેમ્પરેચર પ્રેશરના કારણે બહુ વધારે પડતું જ વધી ગયું એટલે ઓગળેલું છે નહીં. તો આ વસ્તુ છે અહીંયા. તો યાદ રાખજો કે આ પરસ્પર વિરોધી બળ છે, તેમ છતાં સમતુલા જળવાઈ છે અને એના કારણે જ આપણને પૃથ્વીનો પોપડો જોવા મળે છે. બાકી સમતુલા જળવાય નહીં તો શું થાય? તો કંઈ નહીં કે બ્લાસ્ટ થઈ જાય, જ્વાળામુખી મેઘમાં બહાર આવી જાય, પણ એવું થતું નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. ખબર જ છે, એના ઉપર જ આપણે નભીએ છીએ તો ગાઢ સંબંધ રહેવાનો જ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ મૃદાવરણ સાથે સંબંધિત. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે, ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ. આ બધું 6ઠા 7મા ધોરણના છોકરાઓ માટે કામનું છે. આપણે આવું કંઈ આવતું નહીં. ચલો, મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરી શકીએ. પર્વત પ્રદેશોમાં આવતા જંગલો મૃદાવરણને આભારી. આ બધું જ આપણને ખબર જ છે, આ કંઈ કહેવાની જરૂર નથી. આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો મૃદાવરણ. સમુદ્રના પાણીની સપાટીની ઊંડાઈ દરેક સ્થળે, હા આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ સમજવાનું. જો સમુદ્રના પાણીની સપાટીની ઊંડાઈ દરેક સ્થળે સમાન છે. સમુદ્રનું પાણી તમે જોવા જશો તો દરેક સ્થળે સમાન છે, પણ જમીન સમાન છે દરેક જગ્યાએ? ક્યાંક ઊંચી છે, ક્યાંક નીચી છે. થાય છે ને આવું? બરાબર સાહેબ, અમે તો ઘેર રોડ બને છે તોય ઝઘડીએ છીએ, પેલાને ઘેર ઊંચો બનાવે, મારા ઘેર નીચો બનાવે, મારા ઘેર પાણી ભરાઈ રહેશે. બરાબર. ચાલો, તો સમુદ્રની સપાટી સમાન રહેશે. સમુદ્રની સપાટીમાં વધારો ઘટાડો નહીં જોવા મળે, એ સરખી રહેશે. એટલે આપણે કોઈ પણ વસ્તુની ઊંચાઈ માપવા માટેનો આધાર શું લઈ લીધો? સમુદ્રની સપાટી. કેમ? કેમ કે દરેક જગ્યાએ સરખી છે. આપણે જો દરેક જગ્યાએ સરખી વસ્તુથી કોઈ વસ્તુને માપીશું તો આપણને માપ સાચું જ મળશે, ખોટું મળી શકશે નહીં. ક્લિયર છે? હા, આમાં મને એક બીજો સવાલ ઉદ્ભવ્યો કે આ સમુદ્રની સપાટી છે, માનો કે
બરાબર. અહીંથી આ જમીન ચાલુ થઈ જાય છે, આપણે અહીંયા ભાગ પાડી દઈએ એટલે તમને ધ્યાન રહે. આને સમુદ્રની સપાટી માની લો, આને જમીન માની લો. બરાબર. જમીન ઉપર અહીંયા હિમાલય પર્વત આવેલો છે. આ સમુદ્રની સપાટી, આ હિમાલય પર્વત. હિમાલય પર્વતની ઊંચાઈ આપણે નક્કી કરી દીધેલી છે. આગળ આવી જશે 8,848 કિલોમીટર ને મીટર, 8,848 મીટર હિમાલયની ઊંચાઈ છે. તો કેવી રીતે નક્કી થઈ? સમુદ્ર સપાટીથી તો માપવાનું, તો કેવી રીતે માપ્યું? માપ પટ્ટી લઈને માપતા ગયા હતા, તો હિમાલયમાં ડ્રીલ કર્યું નીચે સુધી કરીશું. કેવી રીતે માપી? કાની ઊંચાઈ આટલી છે. એરોપ્લેનમાં સાહેબ નીચેથી ઉડ્યા હેલિકોપ્ટર લઈને, કેટલું ઊંચું ગયું હેલિકોપ્ટર? એવી રીતે થાય? કેવી રીતે? હાઉ કેન ફાઇન્ડ? કેવી રીતે નક્કી કરો છો ઊંચાઈ કેટલી છે? બોલો. ચલો, આના માટે આપણને મદદ કરે છે પારો, મર્ક્યુરી. બરાબર છે. સ્નિગ્ધતા, સાયન્સની અંદર તમારા શબ્દ આવશે સ્નિગ્ધતા. સ્નિગ્ધતા એટલે શું? કોઈ પણ વસ્તુ જે લિક્વિડ છે એનું એક લિક્વિડ કોન્ટેન્ટનું બોન્ડિંગ હોય, એને સ્નિગ્ધતાના આધારે ઓળખવામાં આવે છે. તો એક ઇક્વિપમેન્ટ આપણે બનાવ્યું છે કે જે વસ્તુનું માપન કરી શકે. ઇઝી એક્ઝામ્પલ તરીકે કહું તો દૂધનું એક્ઝામ્પલ આપું તમને. ચલો, આપણે દૂધ છે, દૂધ ઘેર બધા લાવીએ છીએ, પીએ છીએ. આપણને ખબર હોય છે કે મિલાવટ કરવામાં આવતી હોય, નહીં કરવામાં આવતી. બધા સવાલ આપણને જાણીએ જ છીએ. તો મિલાવટ થઈ છે કે નથી થઈ, આ જાણવું હોય તો આપણી જોડે શું રસ્તો છે? તો આના માટે એક મીટર આપણે વિકસાવ્યું છે. કયું? લેક્ટોમીટર. લેક્ટોમીટરની મદદથી આપણે માપી શકીએ. આપણને ખબર પડે કે આ દૂધમાં કેટલી મિલાવટ છે અને કેટલી નથી. કે આધારે? કેમ કે એમાં પારાનું પ્રમાણ છે એ બતાવશે. એને ડૂબાડવામાં આવશે એટલે એ બતાવી દેશે કે ભાઈ 100% છે કે પાણી આટલું છે. જ્યાં પારો અટકી જાય છે એના આધારે ડિસાઇડ થાય. તો સેમ વસ્તુ, એ પારો અટકે છે એના આધારે, પ્રેશરના આધારે. તો અહીંયા બી પ્રેશરનો જ કોન્સેપ્ટ લેવામાં આવે. આ હાઇટ ઉપર જઈને ચેક કરવાનું કેટલું પ્રેશર છે. પ્રેશરના આધારે ખબર પડી જાય હાઇટ કેટલી. ક્લિયર? તો આપણે ડિસ્ટન્સ એના આધારે માપીએ છીએ, પ્રેશરના આધારે. પ્રેશર કેવી રીતે પ્લસ ઓર માઇનસ થયું એના આધારે આપણે ડિસાઇડ કરીએ કે ટોટલ ઊંચાઈ કેટલી છે. શેના આધારે? સમુદ્ર તટના આધારે. સમુદ્રની તટ નહીં, સમુદ્ર સપાટી. અરે, સમુદ્રના પાણીની સપાટીના આધારે આપણે નક્કી કરીએ છીએ. જમીનની એ સ્થળની ઊંચાઈ સમુદ્ર તળથી માપવામાં આવે છે, જેને શૂન્ય ગણીએ છીએ. શૂન્ય એટલે આ શું? સમુદ્રની આ સપાટી હતી એને શૂન્ય ગણવાનું. ત્યાંથી ઉપર જેટલું જાય, 8,848 હિમાલય છે, તો એ માપી લીધું આપણે. આવા સવાલ કેમ તમને થતા નહીં? આવા સવાલ અમે ભણતા તરફના આવા સવાલ થતા કે માપ્યું કઈ રીતે? ડ્રીલ કર્યું હશે, ફૂટપટ્ટી માપવા ગયા હશે, આ બધા વિચારો અમને આવતા. પછી અમે શોધતા કે કેવી રીતે માપ્યું, ત્યારે આ બધા જવાબ અમને મળ્યા કે આવી રીતે શોધ્યું. ચલો, આ રહ્યું વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ. સમુદ્ર સપાટીથી 8,848 મીટરની ઊંચાઈ ધરાવે છે. કયા રાષ્ટ્રની અંદર આવેલું છે માઉન્ટ એવરેસ્ટ? કયા રાષ્ટ્રમાં આવેલું છે? હિમાલયનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ. કયા રાષ્ટ્રમાં છે? નેપાળ. નેપાળ રાષ્ટ્રની અંદર આવેલું છે માઉન્ટ એવરેસ્ટ. 8,848. ભારતનું સૌથી ઊંચું શિખર શું નામ છે? કેટું તો ના, એનું ફોર્મેશન છે, એનું નામ શું? ગોડવિન ઓસ્ટિન. ગોડવિન ઓસ્ટિન. ભારતનું સૌથી ઊંચું શિખર ગોડવિન ઓસ્ટિન. ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? શું થાય ફૂલ ફોર્મ? ફૂલ ફોર્મ શું થાય? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. કે જે કાશ્મીરનો ભાગ પાકિસ્તાને પોતાના હાથમાં લઈ લીધો છે એ ભાગમાં આવેલું છે કેટુ, ગોડવિન ઓસ્ટિન. આપણને પરીક્ષામાં પૂછાય કે ભાઈ ભારતનું સૌથી ઊંચું શિખર કયું? તો કેટુ, ગોડવિન ઓસ્ટિન. કેમ? કેમ કે ભલે પાકિસ્તાને લઈ લીધું છતાં ભારતનું છે. બરાબર? આપણે પીઓકેના ભારતની સંપત્તિ માનીએ છીએ. પીઓકેનો જે વિસ્તાર છે એના માટે જે આપણે ઇલેક્શન થાય છે એની સીટ રિઝર્વ રાખીએ છીએ. આ વિસ્તારમાં આટલી સીટ, આટલી વસ્તી છે, આટલો એરિયા છે, તો આટલી સીટ જોઈશે એમ કરીને આપણે કાશ્મીરની અંદર એની સીટ રિઝર્વ મૂકીએ છીએ.
ભલે એને ભરતા નહીં પણ સીટ રિઝર્વ રાખીએ છીએ. આપણે બતાવીએ છીએ કે ભવિષ્યમાં અમે પીઓકે પાછું લેશું. બરાબર, ચલો ક્લિયર છે. માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર. ચલો નેક્સ્ટ મારેના ટ્રેન્ચ, વિશ્વનો સૌથી ઊંડાઈવાળો ભાગ. વિશ્વનો સૌથી ઊંડાઈવાળો ભાગ છે પ્રશાંત મહાસાગરની અંદર મરિયાના ટ્રેન્ચ. ઊંડાઈ કેટલી છે? 11,022 મીટર. 11,022 મીટર. અહીંયા તમને એટલા માટે જ બે વસ્તુ અલગ અલગ મેં ડિફાઇન કરી દીધી છે. આ જે ગેપ દેખાય છે આખે આખો મારિયાના ટ્રેન્ચ છે. બરાબર, કેટલું? 11,022. અહીંયા તમને બાજુમાં આ જે દેખાય છે આપણું હિમાલય છે, માઉન્ટ એવરેસ્ટ. હિમાલય માઉન્ટ એવરેસ્ટનું પોઈન્ટ છે કે આટલું જ છે, એનાથી પણ ઊંડી છે મારિયાના ટ્રેન્ચ. મતલબ કે હિમાલય નાખી દો તો ભરાશે નહીં, તોય રહી જશે. બરાબર, ચલો ક્લિયર. અહીંયા તમને નાનું અમથું બુર્જ ખલીફા દેખાય છે. બુર્જ ખલીફા મારિયાના ટ્રેન્ચ જોડે કેવી સરખામણી છે. બરાબર, ચલો આગળ વધીએ. મારિયાના ટ્રેન્ચ ક્યાં આવેલું છે? પ્રશાંત મહાસાગરમાં. ઊંડાઈ કેટલી? 11,022 મીટર. કિલોમીટર ના કરી દેતા. મૃદાવરણ બે ભાગમાં વહેંચી શકાય. મોટા જમીનીય ભૂભાગના મહાદ્વીપ કહીશું અને મોટા જળાશયવાળા ભાગના મહાસાગરીય બેસિન. એટલે આપણને ખબર છે કે બે સેક્શન છે, એક જમીન અને એક પાણી. બે ભાગ આપણે કરી શકીએ છીએ આના. એકમાં આપણા ખંડો જોઈએ, જે 7 ખંડ છે આપણા, અને બીજામાં 5 મોટા મહાસાગરો. 5 મહાસાગરો અને 7 ખંડો. પહેલાં આપણે જોઈએ ખંડ મહાદ્વીપ્સ. સાથે સાથ ખંડોમાં કયા કયા ખંડોનો સમાવેશ થાય? એશિયા, યુરોપ, આફ્રિકા. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા. કેટલા થયા? 2 બચ્યા. એમાંનું એક આપણું 6. 7મું એન્ટાર્કટિકા. ટોટલ 7 ખંડો છે આપણી પાસે. કયા કયા છે? એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. આ સિક્વન્સ મેં યાદ એટલા માટે રખાવું છું કે આપણા માટે ભવિષ્યમાં યાદમાં કામ લાગશે. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. ક્લિયર છે? આપણે 5 મહાસાગરોની વાત કરવાના. કયા કયા 5 મહાસાગર આવશે? પેસિફિક, હિન્દ, એટલાન્ટિક. બીજું ત્રણ. બીજા કયા? બોલો ચલો. અક્ષમ તો ત્રણ જ દેખાય છે. આ તો પછી ઉત્તર દક્ષિણ, આ ઉત્તર પેસિફિક, પેલું ઉત્તર પેસિફિક, અહીંયા દક્ષિણ પેસિફિક, આવા નામ છે. બોલો બીજું. આર્કટિક, એન્ટાર્કટિક, એટલાન્ટિક, અલગ અલગ નામ છે. પેસિફિક મહાસાગર એ જ પ્રશાંત મહાસાગર. હા, આ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશાંત મહાસાગર એ જ પેસિફિક મહાસાગર, એમાં કંઈ અલગ નથી. સૌથી ઊંડો મહાસાગર અને સૌથી મોટો મહાસાગર પેસિફિક, પ્રશાંત. ચલો 5 મહાસાગર આપણે જોઈએ આગળ. તમને બતાવું 5 કેવી રીતે થાય છે. તમે મેપમાં તો નહીં હોતી ક્યાં, કંઈ નહીં. આ 7 ખંડો આપણે જોઈ લીધા. એ જ 7 ખંડ આપ્યા છે. જમીની મોટા ભાગનો જમીની ભાગ કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધમાં. એશિયા વિશ્વનો સૌથી મોટો ખંડ. સૌથી મોટો ખંડ કયો? એશિયા. ટોટલ જમીન ભાગના કેટલા ટકા ભાગ રોકા? 1/3. 7 ખંડો પૈકી 33% ભાગ એકલો એશિયા જોડે છે જમીનનો. ક્લિયર? જે પૂર્વીય ગોળાર્ધમાં સ્થિત છે, જ્યાંથી કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત પસાર થાય પૂર્વીય ગોળાર્ધમાં છે કે ઉત્તરીય ગોળાર્ધમાં છે? બોલો. સાચું લખેલું છે? ક્યાં ગયું? પાછું આવી જા. હા, હવે બોલો. ચલો મેપમાં જોઈને કહો.
ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પૂર્વમાં જ, ઉત્તરમાં જ, ઉત્તર કહેવાય, પૂર્વ કહેવાય. તમે જે કહી શકો એ કહી શકાય, પણ આપણે મોટાભાગે શું કહેવાનું? ઉપરની બાજુ, નીચેની બાજુની જગ્યાએ આપણે પૂર્વ પશ્ચિમ જોતા હોઈએ તો આપણે કઈ દિશા કહીશું આના? પૂર્વ. પૂર્વની બાજુમાં આવેલું છે. કર્કવૃતની વાત કરીએ તો નીચે શું હતું? મકરવૃત. ઉપર શું હતું? કર્કવૃત. તો પસાર કર્કવૃત થાય છે. સ્ટેટમેન્ટ આ રીતે ચેક કરવાના, સાચું ખોટું આ રીતે થોડું લોજિકલી વિચારવાનું તો સેટ થશે. બરાબર? લખેલું હોય એને માની નહીં લેવાનું. ચલો નેક્સ્ટ. એશિયાના પશ્ચિમમાં યુરાલ પર્વત આવેલ છે. એશિયાની વાત કરી, એશિયાની પશ્ચિમની વાત કરી. જે એશિયાને યુરોપથી અલગ કરે છે. આપણે જોયું હતું એશિયાની બાજુમાં તરત મેં યુરોપ બતાવ્યું હતું. તમને ત્યારે જ કીધું હતું કે અમુક વસ્તુ યાદ રહી જશે જો આ રીતે જોશો તો. એશિયા, યુરોપ. તો ઇટ મીન્સ કે અહીંયા વચ્ચે ક્યાંક શું છે? યુરાલ પર્વત. યુરોપ અને એશિયા સંયુક્ત રીતે યુરેશિયા તરીકે ઓળખાય છે. યુરોપ એશિયાથી ખૂબ નાનો તથા એશિયાના પશ્ચિમે આવેલ છે, જ્યાંથી આર્કટિક વૃત્ત પસાર થાય છે. કયું વૃત્ત છે? આર્કટિક વૃત્ત. ફરીથી મેપમાં જઈએ. અહીંયા ઉપર આર્કટિક, અહીંયા ઉપર આવશે આર્કટિક. આ યુરોપ છે. બરાબર? આ બધા જે વૃત્તો છે એના આપણે નામ આપ્યા હતા. ઉત્તર ધ્રુવ વૃત્ત, દક્ષિણ ધ્રુવ વૃત્ત. ઉપરનું ધ્રુવ શું છે? આર્કટિક. એટલે નીચેનું વૃત્ત કયું કહેવાશે? ઉત્તર ધ્રુવ વૃત્ત લખ્યું છે એની જગ્યાએ આપણે એવું લખી શકીએ ઉત્તર આર્કટિક વૃત્ત. એટલે લખ્યું છે ત્યાં આર્કટિક વૃત્ત તરીકે ઓળખાય છે. ચલો નેક્સ્ટ છે સામુદ્રધુની. સામુદ્રધુની કોને કહેવાય? બરાબર છે? આ જે આપણો ફોટો મૂક્યો છે એ પાલ્કની સામુદ્રધુનીનો મૂક્યો છે. પાલ્કની સામુદ્રધુનીનો આપણો ફોટોગ્રાફ્સ અહીંયા એડ કરેલો છે. ભારત અને શ્રીલંકા. આ ભારત છે, આ છે શ્રીલંકા. ભારત અને શ્રીલંકાના જમીની ભાગના જુદો પાડે છે. કઈ ધુની? પાલ્કની સમુદ્રધુની. સામુદ્રધુનીની ડેફિનેશન શું છે? તો કે બે મોટા સમુદ્ર જથ્થાને એક સાથે જોડે છે. જો પાણીનો એક સાંકડો ભાગ છે જે સમુદ્ર અને મહાસાગરો જેવા મોટા પાણીના જથ્થાવાળા બે ભાગોને એકબીજા સાથે જોડે છે. અહીંયા શું છે? આપણી જોડે હિન્દ મહાસાગર. આ બાજુ અહીંયા શું છે? આપણી જોડે બંગાળાની ખાડી. તો આ પાણીનો ભાગ બેને જોઈન્ટ કરે છે. ક્લિયર? તો આવી વસ્તુને શું કહેવાય? સામુદ્રધુની. અને આ સામુદ્રધુનીને કયા નામે ઓળખવામાં આવે છે? પાલ્કની સામુદ્રધુની. ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્રધુની આવેલી છે? પાલ્કની સામુદ્રધુની આવેલી છે. એ સિવાય છે ભૂશીર. ભૂશીર આગળ જોઈએ છીએ. બરાબર? આફ્રિકા એશિયા પછી સૌથી મોટો ખંડ છે. એશિયા પછી બીજા નંબરનો સૌથી મોટો ખંડ કયો? આફ્રિકા. જ્યાંથી જીરો, વિષુવવૃત્ત તથા કર્કવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય પસાર થાય છે. ઇક્વેટર, વિષુવવૃત્ત, ટ્રોપિક ઓફ કેપ્રિકોન, મકરવૃત્ત, ટ્રોપિક ઓફ કેન્સર, કર્કવૃત્ત. કર્કવૃત્ત પસાર થઈ, વિષુવવૃત્ત પસાર થઈ, મકરવૃત્ત પસાર થઈ. એકમાત્ર ખંડ કે જેના ઉપરથી ત્રણ વૃત્ત પસાર થતા હોય, કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત. કયો છે? એશિયા. એશિયા ને? તો પ્રેઝન્ટ છો તમે લોકો. ચલો. સહારાનું રણ વિશ્વનું સૌથી ગરમ રણ ક્યાં આવેલું છે? આફ્રિકામાં. આફ્રિકામાં જો આ ફોટો આગળનો જો એટલે થોડું ધ્યાન પડશે. આ ઉપરનો જે આ ભાગ છે એટલો ભાગ અહીંયા ફોટામાં લઈ લીધો છે આપણે ખાલી. બરાબર? સહારાનું રણ ક્યાં છે? આજે આખું કલરવાળું દેખાય છે તમને, આખું સહારાનું રણ છે. ક્લિયર? આખું સહારાનું રણ છે. બધા અલગ અલગ રાષ્ટ્રો છે આ બધા, જે માલી, નાઇજીરિયા, ચાડ, સુદાન, ઇજિપ્ત, લીબિયા, અલ્જીરિયા, આ બધા જ રાષ્ટ્રો છે કે જેની અંદર આ
સહારાનું રણ આવેલું છે. ક્લિયર? વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ નદી ઉદ્ભવે છે ક્યાંથી? તો કે વિક્ટોરિયા સરોવરમાંથી ઉદ્ભવે છે. વિક્ટોરિયા સરોવરથી ઉદ્ભવીને મેડિટેરિયન સી સમાઈ જાય છે. ક્લિયર? નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી ક્યાં આવેલી છે? ઉદ્ભવ સ્થાન છે વિક્ટોરિયા સરોવર. પૂરું ક્યાં થાય છે? મેડિટેરિયન સી. હા. ઉત્તર અમેરિકા વિશ્વનો ત્રીજો સૌથી મોટો ખંડ. પહેલો એશિયા, બીજો આફ્રિકા, ત્રીજો કયો આવ્યો? ઉત્તર અમેરિકા, જે એક સાંકડા માર્ગે દક્ષિણ અમેરિકાથી જોડાયેલો છે. આ ઉત્તર અમેરિકા, આ દક્ષિણ અમેરિકા, બેની વચ્ચે એક સાંકડો માર્ગ, આ સાંકડો માર્ગ જોડાયેલો છે. નામ શું આપ્યું છે? પનામા. પનામા સ્થળ સંધિ. પનામા સ્થળ સંધિ એટલે શું? તો કે ભૂશીર. આપણી ભાષામાં આપણે એને શું કહીએ છીએ? ભૂશીર. અસ્થમસ નામ પણ કહેવાય, સ્થળ સંધિ પણ કહેવાય. પરીક્ષામાં તમને કયા નામથી પૂછાય છે? તો ભૂશીરના નામથી પૂછાય છે. ક્લિયર છે? નામ શું છે આ ભૂશીરનું? પનામા. જેમ આપણે સામુદ્રધુની જોઈ હતી, પાલ્કની સામુદ્રધુની હતી ભારત અને શ્રીલંકાની વચ્ચે. એમાં અહીંયા છે પનામા સ્થળ સંધિ, પનામા ભૂશીર અથવા તો પનામા અસ્થમસ. ક્યાં આવેલું છે? ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાની વચ્ચે. ઉત્તરી તથા પશ્ચિમી ગોળાર્ધમાં સ્થિત છે તથા 3 મહાસાગરથી ઘેરાયેલો છે. આ વાત કરી ઉત્તર અમેરિકાની. બરાબર. આપણે ભૂશીરની વાત કરી લઈએ. ચલો, પહેલાં તો તમને અહીંયા પનામા બતાવ્યું છે પોઈન્ટ. આ જે કેસરી કલર દેખાય છે આની અંદર જે, એ પનામા છે, જે અહીંયા ઝૂમ કરીને તમને બતાવ્યો છે કે આ પનામા રહ્યું. અને આખો વે છે પનામા કેનાલનો, જે કેરેબિયન સીથી ગલ્ફ ઓફ પનામાની અંદર જોઈન્ટ થાય છે. અહીંયા નાનો ગલ્ફ ઓફ પનામા, જેમ આપણે બંગાળનો અખાત છે એમ પનામાનો અખાત છે, એ જોઈન્ટ થાય છે કેરેબિયન સીથી. ઉપર કેરેબિયન સી છે, નીચે ગલ્ફ ઓફ પનામા છે. એ બંનેને જોઈન્ટ કરે છે પનામા કેનાલ. ક્લિયર? તો હવે આ જે જમીનની વાત, તો વાત થઈ ગઈ આપણે જળમાર્ગની. નાનો એવો જળમાર્ગ છે કે જે જોઈન્ટ કરે છે, પણ એ પેલું નથી, જળસંધિ નહીં, સામુદ્રધુની નથી. કેનાલ શબ્દ વાપર્યો છે, નાનો માર્ગ છે. આપણે અહીંયા વાત કરીએ છીએ ભૂશીરની. ભૂશીર કોને કહેવાશે? આપણે આગળ જોઈ ગયા છીએ ભૂશીર, દ્વારકાની ભૂશીરને બધું જોઈ લીધું હતું. જમીનનો ભાગ ત્રણે બાજુ પાણીથી ઘેરાયેલો હોય, આ બધું આપણે જોઈ ગયા છીએ. અહીંયા ભૂશીર બીજા કોન્ટેક્સની અંદર તમને આપ્યું. કયા કોન્ટેક્સમાં? કે એવો જમીની ભાગ કે જે બે મોટા જમીની ભાગને જોડે. એવો નાનો જમીની ભાગ કે જે બે મોટા જમીની ભાગને જોડે, એને શું કહેવાય? તો ભૂશીર. સામુદ્રધુનીમાં ઊંધું, એવો નાનો જળમાર્ગ કે જે બે મોટા જળમાર્ગોને જોડશે, એને આપણે સામુદ્રધુની કીધું. અને અહીંયા બે મોટા જમીન માર્ગોને જોડતો નાનો જમીન ભાગ એટલે ભૂશીર. ભૂશીર અને સામુદ્રધુની ક્લિયર છે? બેની અંદર આપણે એક એક વસ્તુ જોઈ. સામુદ્રધુની, પાલ્કની સામુદ્રધુની જોઈ હતી. ભૂશીરની અંદર આપણે જોઈ છે પનામા. ક્લિયર છે? બે વસ્તુ ક્લિયર ને? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા. હવે વાત કરીએ ચોથો, દક્ષિણ અમેરિકા. દક્ષિણ અમેરિકાનો મહત્તમ ભાગ દક્ષિણ ગોળાર્ધમાં છે. વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા એન્ડીઝ દક્ષિણ અમેરિકામાં આવેલી છે. આ રહી આખી આખી એન્ડીઝ પર્વતમાળા. બરાબર? આખી એન્ડીઝ પર્વતમાળા છે. ક્લિયર? અહીંયા કીધું છે કે વિશ્વની સૌથી લાંબી છે. દેખાય જ છે વિશ્વની સૌથી લાંબી. દક્ષિણ અમેરિકામાં સૌથી મોટી નદી એમેઝોન. આગળ કઈ જોઈ હતી? સૌથી મોટી હતી ને? લાંબી. સૌથી લાંબી નદી કહે તો નાઇલ, અને સૌથી મોટી કહે તો એમેઝોન. એમેઝોન નદી છે આખી, એની શાખા નદીઓ બી જોવા મળે છે તમને. બરાબર? આ આખી આખી એમેઝોન નદી છે કે જે સૌથી મોટી. લાંબી ને મોટીમાં ફરક શું? લાંબીમાં અંતર વધારે હોય, મોટીની અંદર જળ જથ્થો વધારે હોય. ક્લિયર? લાંબી મીન્સ જેનું ડિસ્ટન્સ લાંબુ છે એ.
બરાબર. અંતર અહીંથી ઉદ્ભવીને અહીંયા અંત પામી ટોટલ કેટલું ડિસ્ટન્સ કાપ્યું એના આધારે નક્કી થાય કે લાંબી કહેવાય ટૂંકી કહેવાય. અને મોટી નદી શેના આધારે નક્કી થાય તો એના જળ જથ્થાના આધારે. ભાઈ 1 કિલોમીટર જ છે પણ એનો જળ જથ્થો કેટલો મોટો છે એના ઉપર ડિપેન્ડ કરશે કે મોટી કોને કહેવાશે. ક્લિયર. તો સૌથી મોટી નદી કઈ? એમેઝોન. અને સૌથી લાંબી નદી કઈ? નાઇલ. નાઇલ નદી કયા ખંડમાં છે? નાઇલ નદી કયા ખંડમાં હતી? આફ્રિકા. અને એમેઝોન દક્ષિણ અમેરિકા. નાની તો બહુ તકલીફ છે. નાની યાદ ના રાખતા, નાની બહુ તકલીફ પડશે. ઓસ્ટ્રેલિયા વિશ્વનો સૌથી નાનો મહાદ્વીપ. જો આપણે અત્યાર સુધી સૌથી પહેલો કયો જોયો હતો? બીજા નંબરે કયો જોયો? ત્રીજા નંબરે ઉત્તર અમેરિકા, પછી દક્ષિણ અમેરિકા, અને હવે કયો આવ્યો? ઓસ્ટ્રેલિયા. આમાં વાત કરી દીધી સૌથી નાનો મહાદ્વીપ. તો 2 બચી ગયા. કયા 2 બચી ગયા? યુરોપ અને એન્ટાર્કટિક. ચલો, જે સંપૂર્ણ દક્ષિણ ગોળાર્ધમાં છે. ઓસ્ટ્રેલિયા સંપૂર્ણપણે દક્ષિણ ગોળાર્ધની અંદર છે. મહાસાગરોથી સંપૂર્ણ રીતે ઘેરાયેલો છે. જોઈ શકો છો ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે. બરાબર. તેના લીધે એને શું કહેવાય છે? દ્વિતીય મહાદ્વીપ. આના કારણે એને શું કહીએ આપણે? દ્વિતીય મહાદ્વીપ કહીએ છીએ. કેમ? પહેલો મહાદ્વીપ કયો? પહેલો મહાદ્વીપ કયો? આ દ્વિતીય છે તો પહેલો કયો? જેની ચારે બાજુ પાણી હોય એવું એશિયા યુરોપ. એશિયા યુરોપની ચારે બાજુ પાણી છે એટલે આપણે એને ભેગું કરીને યુરેશિયા કીધું હતું. એશિયા યુરોપને ભેગા કરીને આપણે યુરેશિયા કીધું હતું. ચલો, મેપમાં જુઓ તો તમને વધારે ખબર પડશે. પાછું હું તમને ફરી મેપમાં લઈ જાઉં. આ બધા મેપ મેં એટલા માટે જ મૂક્યા છે કે યાદ રહે. આ વાંચીને યાદ નહીં રહે આ બધું. જો આ યુરેશિયા વાળું સ્ટેટમેન્ટ તો અહીંયા જ છે. યુરોપ અને એશિયા સંયુક્ત રીતે યુરેશિયા તરીકે ઓળખાય છે. બરાબર. ચા જમીની ભાગ આખો એશિયા, આ યુરોપ છે. ચારે બાજુ પાણી. આ જમીની ભાગથી જ જોડાયેલું છે. યુરાલ પર્વત જુદું પાડે છે. બધું યાદ રાખવાનું. હાલત ચલાવી દીધું આપણે. ચલો, મતલબ દ્વિતીય મહાદ્વીપ કોને કહેવાય? ઓસ્ટ્રેલિયા. નેક્સ્ટ એન્ટાર્કટિકા દક્ષિણ ગોળાર્ધમાં છે. તે દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં બરફથી ઢંકાયેલો પ્રદેશ છે. આપણી સંશોધન કેન્દ્રો મૈત્રી, દક્ષિણ ગંગોત્રી અને ભારતી, આ 3 આવેલા છે. ક્યાં? એન્ટાર્કટિકા ઉપર. કયા કયા 3 છે? તો મૈત્રી, દક્ષિણ ગંગોત્રી અને ભારતી. 3 સંશોધન કેન્દ્રો આપણે સ્થાપેલા છે. કઈ જગ્યા ઉપર? એન્ટાર્કટિકા ઉપર. એન્ટાર્કટિકા ઉપર વસાહત કઈ છે? તો કે આ જ સંશોધન કરનારી. કોઈ નાગરિક વસાહત ત્યાં જોવા મળતી નથી. આ એન્ટાર્કટિકા ખંડ ઉપર તમે જાઓ તો એ કોઈની માલિકી આવતો નથી. અમેરિકા એવું નહીં કહેતું કે આ મારું છે. ભારત એવું ના કહે કે આ મારું છે. કોઈનું છે નહીં. જેને સંશોધન કરવું છે એ જાય સંશોધન કરે. શરત ખાલી એટલી પર્યાવરણના અનુસંધાને કામ કરવાનું. એન્ટાર્કટિકાને નુકસાન પહોંચે ને એવું કામ નહીં કરવાનું. ક્લિયર છે? આખો બરફનો ગોળો જ છે. બરફ જ છે અહીંયા, બીજું કંઈ નહીં. બરાબર. આપણે નહીં પાણી चाहिए તો ખડ્ડા ખોદો. આમાં તો ખાડો ખોદો તો બરફ જ મળે. ચલો, નેક્સ્ટ સામાન્ય પોઈન્ટ છે આપણો બીજો, જલાવરણ. જો જલાવરણ આપણે અલગથી જોવાના છીએ. અહીંયા જે સામાન્ય જલાવરણની માહિતી જેટલી જ જોઈશું. આખું જલાવરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અલગથી જોઈશું. પૃથ્વીનો વાદળી ગ્રહ કહે છે કારણ કે 71% પાણી. આ આપણે જોઈ લીધું હતું. 29% જમીન. જલાવરણમાં દરેક જળ સ્ત્રોત જેવા કે નદી, સરોવર, તળાવ, કૂવા, સાગર, મહાસાગર, બરફ તથા ભૂમિગત જળનો સમાવેશ થાય. જ્યાંથી પાણી મળે બધું જ જલાવરણમાં આવે. 97% વધુ પાણી ખારું છે. અહીંયા ફિગરમાં દેખાય છે મહાસાગર 97.5%. આખું પાણીનું સર્કલ છે. મહાસાગરોનું પાણી કેટલું છે? 97.5%. તો નદીનું અને કૂવાનું બધું જે આગળ તમે જોયા જળ સ્ત્રોત અહીંયા પીવાના શુદ્ધ પાણીના, નદી, સરોવર, તળાવ, કૂવા, આ બધા શુદ્ધ પાણીના સ્ત્રોતો છે. એ બધું થઈને કેટલું છે? ખાલી 2.5%. સવારે પાણી આવે એટલે નળ ચાલુ થઈ જાય.
તો ભલે ગટરમાં જતું, પીવા માટે છે નહીં ભાઈ, બરાબર. બાકીનું પાણી બરફ, હિમનદીઓ અને ભૂગર્ભ જળમાં છે, જે મનુષ્ય માટે અલય વલય રૂપમાં છે. અલય વલય મીન્સ બોલો, અલય વલય એટલે હિમનદીઓ અને ભૂગર્ભ જળમાં પાણી છે મનુષ્ય માટે અલય વલયના રૂપમાં છે. મતલબ શું? કૂવાઓ ખોદીએ છીએ, પાતાળ કૂવાઓ ખોદીએ છીએ, મેળવીએ છીએ પાણી, મહેનત કરીએ. એ જ કોન્ટેક્સમાં શબ્દ વાપર્યો છે અલય વલય, અલવલય, અલય વલય અલવલય, બરાબર. એ શબ્દ આ જ કોન્ટેક્સમાં છે કે તમે જે કૂવા, પાતળ કૂવા ને બધું ખોદો છો અને પાણી કાઢો છો, એ કોન્ટેક્સ છે. ચલો, પાણીનો ખૂબ જ ઓછો ભાગ મનુષ્યના ઉપયોગ લાયક છે. આપણે જોઈએ છીએ ખાલી 2.5%. પૃથ્વીમાં 71% પાણી છે. આ 71% 100% ગણો તો એનું 2.5% વાપરવા માટે છે. કોના? મનુષ્યના, કે જેમાં આપણે બધો ઉપયોગ કરીએ છીએ. ખાવામાં બી એ જ પાણી, પીવામાં બી એ જ પાણી, કપડાં ધોવામાં બી એ જ પાણી, નાહવા ધોવામાં બી એ જ પાણી, બધામાં એક સરખું પાણી વાપરીએ છીએ. કયું? 2.5% વાળું. જે વધારે છે એને વાપરતા નહીં. 97.5%. જેટલું વાપરો એટલું વાપરો, કોઈ ના નહીં પાડતું, પણ કોઈ વાપરતું નહીં. બરાબર. ચલો, ક્લિયર. આના ઉપર એક ક્વેશ્ચન બીજા જોઈ લઈએ, ઇમ્પોર્ટન્ટ. હવે સિમ્પલ વસ્તુ છે કે આપણે જાણીએ જ છીએ કે પાણીના સ્ત્રોતો લિમિટેશન્સમાં છે. 2.5% પાણી પહેલેથી આપણે વાપરવામાં ધ્યાન આપ્યું નહીં, જેમાં ઈચ્છા થાય એમ વાપરી રાખ્યું છે. એના પછી ફ્લેટો બનાવી દીધા, પછી તો 24 કલાક પાણી, એટલે કોઈ ધોતું જ નહીં. વાસણ ઘસવા ચાલુ કરે એટલે નળ ચાલુ, વાસણ ઘસવાનું પૂરા ના થાય ત્યાં સુધી નળ ચાલુ હોય, બરાબર. પહેલાં આપણા પૂર્વજો નાહતા હતા બહાર મોરીમાં, ચોકડીમાં, તો એક ડોલ બિચારા ભરીને બેસે ને નાય. અત્યારે ફુવારો ચાલુ થાય, નાવ નહીં ત્યાં સુધી ચાલુ. બાથ ટબ આવી ગયા છે, આખો બાથ ટબ ભરીને બેસવાનું. 3 વખત તો બાથ ટબ ભરે નાતા. બરાબર. આ બધી જ વસ્તુ શું બતાવે છે કે આપણે પાણીનો કેટલી સારી રીતે વેસ્ટ કર્યો છે, બરાબર. એક તો હતું ઓછું અને વેસ્ટ બહુ સારો એવો કર્યો આપણે. એટલે આ કારણો છે કે જેના કારણે હવે આપણે પાણીને બચાવવાની જરૂર ઊભી થઈ ગઈ છે, કે હવે પાણી બચાવો નહીંતર મળશે નહીં. એટલે આપણે વિચાર્યું કે બચાવી તો કેવી રીતે શકવાના? પબ્લિક તો માનતી જ નહીં. કોઈ માને છે? નહીં માનતું. તો હવે શું થાય? હવે કામ શું કરી શકાય કે આનું? તો કંઈ નહીં, કે આ બચ્યું આ જ છે, કે આ પીવા લાયક નહીં, આને પીશું તો ઉપર જતા રહીશું જલ્દી. બરાબર. આ ભારે પાણી છે, આની અંદર ક્ષારનું પ્રમાણ આવે. ક્ષાર કેન્સર માટે જવાબદાર છે, તમને ઘણા બધા રોગ કરશે. આ નહીં યોગ્ય રહે. એટલે આપણે નક્કી શું કર્યું? કંઈ નહીં, કે આ ખારું છે ને, પાણી તો છે જ ને, ખારું છે, મીઠું છે, અંદર મીઠું કાઢ લો બહાર, એટલે પાણી થઈ ગયું. બરાબર. તો હાલ ગુજરાતની અંદર જામનગર ખાતે ખારા પાણીના મીઠા પાણીમાં પરિવર્તિત કરવા માટેનો પ્લાન્ટ આપણે નાખ્યો છે, બરાબર. કઈ જગ્યા ઉપર આપણે પ્લાન્ટ સ્થાપિત કર્યો છે? જામનગરમાં. શેનો પ્લાન્ટ સ્થાપિત થયો છે? સમુદ્રી પાણીનો મીઠા પાણીમાં પરિવર્તિત કરવા માટે. સમુદ્રનું જે જળ છે એને મીઠા જળમાં પરિવર્તિત કરવું ને એના વપરાશમાં લેવું, એના માટેનો પ્લાન્ટ આપણે ક્યાં નાખ્યો? જામનગરમાં. બીજું, આ વસ્તુ માટેની જે વાત છે કે જામનગરમાં આપણે જે પ્લાન્ટ નાખ્યો છે, આ અનુસંધાન તો આપણે પ્લાન્ટ નાખ્યો છે, એનો કોસ્ટિંગ બહુ મોટું છે, ઉત્પાદન બહુ ઓછું છે. આ અનુસંધાને વિશ્વ એક સાથે છે. એવું નહીં જામનગરમાં પ્લાન્ટ નાખી દીધો ભારતનું કામ પતી ગયું, એવું નથી. આ બધા માટે આખું વિશ્વ એક સંયુક્ત પ્રગતિશીલ કાર્ય કરી રહ્યું છે અને બધાને આમંત્રિત કરે છે કે તમે તમારા સજેશન્સ લઈને આવો કે હાઉ કેન ઇઝી, કેવી રીતે આનું કોસ્ટિંગ ઘટાડી શકાય અને પાણી શુદ્ધ કરી શકાય. પ્રોસેસ બતાવો. સારા પ્રોસેસ માટે કરોડો રૂપિયાના પ્રાઇઝ મની હોય છે. પ્રોસેસ જણાવવાના ખાલી. આઈન પ્રોસેસ બતાવો કે કેવી રીતે થાય, કરોડો રૂપિયાનું પ્રાઇઝ લઈ જાઓ. પછી એ પ્રોસેસથી અમે ઇક્વિપમેન્ટ બનાવીશું ને પાણીને શુદ્ધ કરીને વાપરીશું. ક્લિયર છે? આ બધી પ્રોસેસો ચાલે છે વિશ્વની અંદર. આપણું ધ્યાન નહીં, કેમ કે આપણે પાણી પીવામાંથી ઊંચા નહીં આવતા. ચલો, ક્લિયર? આપણે કે સાહેબ અમે તો દરિયામાં જઈને નહીએ તોય ફરી આવીને ફુવારા નીચે નહીએ છીએ. બરાબર. ચલો, તો યાદ રાખજો જામનગરમાં છે. હા, આ વસ્તુ સાથે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ પ્લાન્ટ નતો સ્થાપ્યો ને એ પહેલાં આપણી જોડે 2 જીપ આપવામાં આવી હતી.
આ જીપની અંદર નાના પાયે એવું ઇક્વિપમેન્ટ હતું જે ખારા પાણીના શુદ્ધ પાણીમાં પરિવર્તિત કરતું હતું. આ બે જીપ આપણને ગિફ્ટ મળી હતી. ગિફ્ટ કોણે આપી હતી આપણને? તો ઇઝરાયલે આપી હતી. કયા રાષ્ટ્રએ ગિફ્ટ કરેલી? ઇઝરાયલ રાષ્ટ્રએ ગિફ્ટ કરી હતી. એની પ્રોસેસ બહુ લાંબી છે બેન. બરાબર ના, 2 લેક્ચર તો નહીં જાય, પણ આપણે એ અત્યારે હાલ કામનું નહીં એમ, કેમ કે એમાં અલગ અલગ ટર્મ્સ આવશે, ટેકનિકલ ટર્મ્સ આવશે, સાયન્ટિફિક ટર્મ્સ આવશે કે જે તમને ખબર નહીં હોય. પાછું એ ટર્મ્સ મારે તમને સમજાવવા જ લેવી પડશે. ઇક્વિપમેન્ટ એવા આવશે કે જે સમજાવવા જવા પડશે. એના માટે પહેલાં વિદ્યુત કેવી રીતે પેદા થાય છે એ સમજાવવું પડે, તો તમે જઈને પહેલાં થોડું ઇઝીલી સમજી શકશો. ચલો કંઈ નહીં, આપણા યાદ રાખશું કે ભાઈ પહેલાં જામનગર ખાતે એક પ્લાન્ટ છે. જામનગર ખાતે પ્લાન્ટ નહોતો એ પહેલાં આપણી જોડે જીપ હતી. જીપમાં પાણી શુદ્ધિકરણ થતું હતું. કોણે આપી હતી? ઇઝરાયલે આપી હતી. એટલે ઇઝરાયલ જોડેથી પહેલેથી આ ટેકનોલોજી છે. ઇઝરાયલને કયા દેશ જોડે યુદ્ધ ચાલી રહ્યું છે? હાલમાં 3 યુદ્ધ ચાલે છે. કયા કયા? એ તો આંતરિક છે, યુદ્ધ ના કહેવાય એને. યુદ્ધ કોને કહેવાય? જે બીજા દેશ જોડે થતું હોય. બાંગ્લાદેશમાં કોઈ બીજા દેશ જોડે યુદ્ધ ચાલતું નથી. એ આંતરિક વિખવાદ છે એમનો પોતાનો. બોલો, રશિયા યુક્રેન એક. ચલો, એક થઈ ગયું રશિયા યુક્રેન. પછી ઈરાન ઈરાક. અને ત્રીજું છે ઇઝરાયલ પેલેસ્ટાઇન. ક્યાં ચાલે છે? બરોબર, એ તો બધું ચાલવાનું. ચલો, ટોટલ 3 હાલમાં કરંટ અફેરના અનુસંધાને જાણીતા કોન્સેપ્ટ હોય તો આ છે. રશિયા, બસ ચલો હવે રશિયા યુક્રેન પહેલું, બીજું છે ઈરાન ઈરાક, અને ત્રીજું છે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન. મહાસાગરો જોઈએ એની અંદર તો જલાવરણનો મુખ્ય ભાગ છે. એકબીજા સાથે જોડાયેલા મહાસાગરનું પાણી તરંગ ભરતીઓટના સ્વરૂપે ગતિશીલ. આકારના આધારે નાનાથી મોટા તરફ 5 મહાસાગર. પ્રશાંત જોયો તો, એટલાન્ટિક જોયો તો, નીચે હતો હિન્દ મહાસાગર, એન્ટાર્કટિક અને આર્કટિક. 5 થઈ ગયા. 3 આપણે જોયા હતા, 2 બતાવ્યા હતા ને. 2 કયા હતા? હા, આર્કટિક અને એન્ટાર્કટિક. આર્કટિકથી ઊંધું એન્ટાર્કટિક, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ જેવું છે. બરાબર, આર્કટિકથી ઊંધું એન્ટાર્કટિક. આર્કટિક ક્યાં આવેલું હતું? દક્ષિણ ધ્રુવમાં કે ઉત્તર ધ્રુવમાં? ઉત્તર ધ્રુવમાં આર્કટિક હતું. પેલું એટલાન્ટિક હતું. રે કેટલી વખત મારો ઘોડો કાઢવો. દરેક સ્લાઇડમાં ફિટ કરી દો એવું કરું. એન્ટાર્કટિકા, બરાબર, ઉપર આર્કટિક આવે, અહીંયા એન્ટાર્કટિક. એટલે પણ મેં અહીંયા એન્ટાર્કટિકા તો બતાવી દીધું, અને અહીંયા આપણે યુરોપ વાળું કીધું ત્યારે કીધું હતું કે અહીંયા આર્કટિક છે. આર્કટિક ઉત્તર ધ્રુવ પસાર થાય છે વૃત્ત. ચલો, આ થઈ ગયા 5. હવે યાદ રહેશે 5 કયા કયા છે? એક પ્રશાંત મહાસાગર એટલે પેસિફિક, બીજું એટલાન્ટિક, હિન્દ મહાસાગર, એન્ટાર્કટિકા અને આર્કટિક. અને અત્યારે હાલ છઠ્ઠાની દક્ષિણની વાત ચાલે છે. બરાબર, દક્ષિણ મહાસાગરની વાત ચાલી રહી છે. ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયું. પ્રશાંત મહાસાગર સૌથી મોટો, પૃથ્વીનો 1/3 ભાગ રોકે. એક ખંડ હતો, 1/3 ભાગ રોકતો તો કયો? એશિયા. જમીનમાં 1/3 કોણ રોકે છે? તો એશિયા. પાણીમાં 1/3 કોણ રોકે છે? પ્રશાંત મહાસાગર. પૃથ્વીનું સૌથી ઊંડાઈ પર આવેલું સ્થળ મરિયાના ગર્ત પ્રશાંત મહાસાગરમાં જ આપણે જોઈ લીધું. એટલાન્ટિક મહાસાગર ક્યાં આવેલો છે એ બતાવી દીધું. એટલાન્ટિક મહાસાગર અહીંયા ઉપર આર્કટિક છે, અહીંયા એન્ટાર્કટિક છે. આ વચ્ચે એટલાન્ટિક. આકાર કેવો જ હતો?
એસ આકાર, અંગ્રેજી ભાષાના એસ અક્ષરના આકારનો છે. અહીંયા દેખાય છે એસ આકાર. જો કયા કયા ઉત્તર અમેરિકા આવી ગયું, દક્ષિણ અમેરિકા આવી ગયું, યુરોપ, આફ્રિકા. ક્લિયર? 4 ખંડોને આવરી લે છે. તેના પશ્ચિમ કિનારે ઉત્તર અને દક્ષિણ અમેરિકા સ્થિત છે. જોઈ લીધું તો આ બાજુ પશ્ચિમમાં ઉત્તર દક્ષિણ. પૂર્વની વાત કરીએ યુરોપ અને આફ્રિકા. વેપારની દ્રષ્ટિએ અત્યંત અધિક મહત્વનો સાગર. કેમ? 4 ખંડો છે. દરિયાઈ જહાજથી વેપાર કરવો હશે તો 4 ખંડોમાં એક છેડેથી બીજા છેડે જવું જ પડશે, તો જોઈશે જ. ચલો નેક્સ્ટ આગળ વધીએ. હિન્દ મહાસાગર. કોને નહીં ખબર આના વિશે? ચલો બધાને ખબર જ છે. એકમાત્ર મહાસાગર કે જેનું નામ કોઈ દેશ પરથી રાખવામાં આવેલ છે. હિન્દ મહાસાગરનું નામ ભારત પરથી પડેલ છે. આકાર કેવો છે એનો? ત્રિકોણાકાર છે. કોનો? હિન્દ મહાસાગરનો. હિન્દ મહાસાગરનો આકાર ત્રિકોણાકાર. ઉત્તરમાં એશિયા, પશ્ચિમમાં આફ્રિકા, દક્ષિણમાં ઓસ્ટ્રેલિયા. દક્ષિણી મહાસાગર એન્ટાર્કટિકા મહાદ્વીપના ચારે બાજુ સ્થિત છે. નવો જે વાત કરીએ દક્ષિણ મહાસાગરની વાત કરી મેં, 6ઠ્ઠા નંબરે આવશે ભવિષ્યમાં, એની વાત છે. હિન્દ મહાસાગરની નીચે એન્ટાર્કટિકા મહાદ્વીપની ચારે બાજુએ. નેક્સ્ટ છે આપણું વાતાવરણ. આજે આપણે વાત કરી જલાવરણ. જલાવરણનો નેક્સ્ટ અલગથી આપણે આખું ચલાવીશું. જલાવરણ હજી જલાવરણમાં ઘણું બધું આવશે, બરાબર, બધું જ ચાલશે. નેક્સ્ટ વાતાવરણ છે. વાતાવરણ બી એવી રીતે જ ચલાવીશું. હાલ સામાન્ય વાત જોઈ લઈએ. પૃથ્વીની ચારે તરફ હવાનું આવરણ આવેલું છે જેને વાતાવરણ કહે છે. આ આવરણમાં જીવસૃષ્ટિ માટે જરૂરી વાયુ રહેલા છે. વાતાવરણ પૃથ્વીને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. વાતાવરણ ના હોય તો આપણે ઊભા ઊભા ભડતું થઈ જઈએ. ચલો વાયુમંડળ 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. વાયુમંડળને તેના ઘટકો તત્વો તથા તાપમાનના આધારે 5 સ્તરમાં વિભાજિત કરાય છે. કેટલા સ્તરમાં? શેના આધારે? ઘટકો, તત્વો અને તાપમાન. આ બધાના આધારે આપણે કેટલા ભાગ પાડીશું? એના 5 ભાગ પાડીશું. બહુ મસ્ત ફોટો ફાટી ગયો છે કે દેખાતું જ નહીં. કંઈ નહીં, હું કહી દઈશ, મને ખબર છે. પહેલાં આ જોઈ લઈએ. આ સ્તરો પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે. પહેલું આવશે ક્ષોભાવરણ. આ રહ્યું અહીંયા ક્ષોભાવરણ, બરાબર. અહીંયા વાદળા છે, વરસાદ પડે છે. અહીંયા બી વાદળા છે, વરસાદ પડે છે. આ જમીનનો ભાગ છે. અહીંયા સમુદ્ર બતાવ્યો છે. આ ક્ષોભાવરણ છે. ક્લિયર? બીજું છે સમતાપાવરણ. આ રહ્યું સમતાપાવરણ, બરાબર. હવે આ જે ઉડે છે એ વિમાન ઉડે છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે વિમાન કયા આવરણમાં ઉડે છે? સમતાપાવરણમાં ઉડે છે. નેક્સ્ટ છે મધ્યાવરણ. આ છે મધ્યાવરણ. મધ્યાવરણની અંદર જે આ ફોટા દેખાય છે શું છે? તો કે ખરતા તાર અને ઉલ્કાપિંડો, બરાબર. મતલબ શું કે જે ખરતા તાર અને ઉલ્કાપિંડ છે એ મધ્યાવરણમાં આવશે એટલે સળગી જશે. ક્લિયર? આપણે જોયું હતું કે મોટા ભાગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ ઉલ્કાપિંડોને બધું સળગી જાય છે અને પૃથ્વી પર આવતા આવતા કંઈ બચતું નથી, કાં તો બચેલો ભાગ પૃથ્વી પર પડે છે તો આપણે એને ઉલ્કા તરીકે ઓળખીએ છીએ. આ જોયું હતું આપણે. તો એ છે મધ્યાવરણ. એના પછી છે આયનાવરણ. આયનાવરણ આ રોકેટ્સ તમને જોવા મળે છે. આયનાવરણ ખાસ જાણીતું છે એના માટે ઓઝોન લેયર, બરાબર. ઓઝોન લેયર માટે જાણીતું. ઓઝોન લેયર અહીંયા આવશે કે અહીંયા આવશે? સમતાપમાં આવશે, બરાબર. સમતાપ આવરણની અંદર ઓઝોન લેયર આવે. આગળ વાતાવરણની અંદર આપણે ડિટેલમાં ચલાવીશું બધું. આની અંદર શું છે? આયનાવરણની અંદર રેડિયો એક્ટિવ પદાર્થો જે આપણે રેડિયો સાંભળીએ છીએ આ છે. તરંગોનું કામ આયનાવરણમાં ખાસ વિશેષ પ્રમાણમાં થાય, બરાબર. અને છેલ્લું છે બાહ્યાવરણ. આ રહ્યું બાહ્યાવરણ, જેની અંદર આપણે સેટેલાઇટ્સ લોન્ચ કરીએ છીએ, એ બાહ્યાવરણ. ટોટલ 5 ભાગ કીધા હતા, 5 ભાગ પાડી દીધા. ક્ષોભાવરણ કે જ્યાં આપણે વસવાટ કરીએ છીએ. બીજું છે સમતાપાવરણ, ઓઝોન વિમાન. મધ્યાવરણ ઉલ્કાપિંડો સળગી જાય. આયનાવરણ રેડિયો તરંગો. અને બાહ્યાવરણ સેટેલાઇટ. ક્લિયર છે? ચલો આગળ વધીએ.
વાયુમંડળ મુખ્યત્વે ઓક્સિજન તથા નાઇટ્રોજનનું બનેલું છે. બંને શુદ્ધ તથા શુષ્ક હવાનો 99% ભાગ રોકે છે. ઓક્સિજન અને નાઇટ્રોજનને એડ કરો તો ટોટલ કેટલું છે? 99%. 1% બાકી બધા વાયુ આવ્યા. બે વાયુ કેટલા ટકા રોકે છે? 99%. કયા? ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન શ્વાસ લેવા માટે જરૂરી છે તથા નાઇટ્રોજન પ્રાણીઓની વૃદ્ધિ માટે આવશ્યક છે. જમીનની અંદર નાઇટ્રોજન ના હોય તો પાક સારી રીતે ન થાય. આ બધા જ અલગ અલગ આપી દીધા છે આપણને. નાઇટ્રોજન કેટલા ટકા છે? તો કે 78, ઓક્સિજન 21%, બાકીના બધા વાયુઓ ભેગા થઈને 1% છે. બરાબર. પરીક્ષામાં એક વખત પૂછવામાં આવ્યું હતું કે ભાઈ સિક્વન્સમાં ગોઠવો. નાઇટ્રોજન, ઓક્સિજન પછી બધાએ કાર્બન ડાયોક્સાઇડ કર્યું હતું. ફરી આવું ના થાય. શું આવે? ઓર્ગોન. પહેલું આવે નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ઓર્ગોન અને પછી કાર્બન ડાયોક્સાઇડ, પછી બાકીના બધા. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બી પૂછાઈ ચૂક્યું છે કે કાર્બન ડાયોક્સાઇડ કેટલા પ્રમાણમાં છે? 0.03%. ઓક્સિજન કહે તો 21%, નાઇટ્રોજન કહે તો 78%. ક્લિયર? આ પરફેક્ટ માપ આપેલા છે. આ ફોટો મેં જીસીઆરટીથી જ લઈ લીધો છે. બરાબર. તમારા જે બી ફોટા આવશે ને મોટાભાગે આપણે ટ્રાય એ જ કર્યો છે કે જીસીઆરટી, એનસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના આવે કે જેથી કરીને તમે રીટેબલ જ કન્ટેન્ટ ભોગવો. તમારી પરીક્ષામાં ક્યાંય ઓબ્જેક્શન લેવાની જરૂર ના પડે. તમે ડાયરેક્ટ એમાંથી કન્ટેન્ટમાંથી જ ઉઠાવી શકો. સનાતન સત્યવાળી વાતો તમને મળી જશે. કાર્બન ડાયોક્સાઇડ ભલે 1% કરતાં ઓછો છે. પૃથ્વી દ્વારા છોડવામાં આવતી ઉષ્માનું શોષણ કરીને વાતાવરણને ગરમ રાખે છે. કાર્બન ડાયોક્સાઇડનું મૂળ કામ શું? વાતાવરણને ગરમ રાખવું. એટલા માટે જ આપણે જોઈએ છીએ કે આપણે વધારે કાર્બન ડાયોક્સાઇડ ફેલાવીએ છીએ, ગરમી વધારે મળી રહી છે. વૃક્ષો માટે અગત્યનો કેમ? વૃક્ષો માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અગત્યનો કેમ છે? આપણે શ્વાસોશ્વાસમાં કયો વાયુ લઈએ? તો વૃક્ષો કયો લે? એમના જીવન માટે જરૂરી ને. જેમ આપણા માટે ઓક્સિજન જરૂરી એમ વનસ્પતિ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી. ચલો, ઊંચાઈ પર જતા વાયુમંડળની ઘનતામાં ઘટાડો જોવા મળે છે. માટે જે પર્વતારોહક ઊંચાઈ પર જતા હોય છે તે ઓક્સિજન સિલિન્ડર સાથે લઈ જાય છે. ઘનતામાં ઘટાડો થશે તો શ્વાસોશ્વાસની અંદર ઓક્સિજનની માત્રા જે જોઈતી હશે એ પ્રમાણે મળી રહેશે નહીં. કેમ? કેમ કે બીજા વાયુઓ વધારે છે. જેમ જેમ આપણે ઉપરની તરફ જઈએ તેમ તેમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળે છે. હિમાલય પર્વત ચડો, ઠંડુ થઈ જાય છે. વાયુમંડળ પૃથ્વી પર દબાણ કરે છે જે એક સ્થળથી બીજા સ્થળ પર અલગ અલગ જોવા મળે છે. આ સ્ટેટમેન્ટ સમજો ફરીથી. વાયુમંડળ પૃથ્વી પર દબાણ કરે છે જે એક સ્થળથી બીજા સ્થળ પર અલગ અલગ જોવા મળે છે. કોઈક જગ્યાએ વધારે હશે, કોઈક જગ્યાએ ઓછું હશે. પાણી ઉપર અલગ હશે, જમીન ઉપર અલગ હશે, પરત ઉપર જુદું હશે, મેદાન ઉપર જુદું હશે. સમજાય છે? કોનું દબાણ? વાયુમંડળનું. તેથી ઊંચા દબાણથી નીચા દબાણ તરફ વાયુ ગતિ કરે છે. હાઈ પ્રેશર ટુ લો પ્રેશર તરફ શું ગતિ કરશે? વાયુ એટલે કે પવન. પવન કઈ બાજુ ગતિ કરે? હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. તે ગતિશીલ વાયુને પવન કહે છે. આ આપણે અલગથી ચેપ્ટર ચાલશે આખું પવનનું. બરાબર? કેમ કે પવનની અંદર તમારા ચક્રવાતોને બધું જ આવશે. તો આપણે એ ચેપ્ટર આખું અલગથી ચાલશે પવનનું. એમાં આપણે વિશેષ જોઈશું. પણ હાલ આટલો કોન્સેપ્ટ યાદ રાખજો કે પવન કઈ બાજુથી કઈ બાજુ ગતિ કરે. તો હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ગતિ કરે. ક્લિયર? ચલો આગળ વધીએ. નેક્સ્ટ, જીવાવરણ. જેમાં આપણે જીવીએ. જે સ્થળ જળ અને હવાની વચ્ચે આવેલ એક સીમિત ભાગ છે જ્યાં જીવસૃષ્ટિ વસે છે એને આપણે જીવાવરણ કહીશું. સૂક્ષ્મજીવો તથા બેક્ટેરિયાથી માંડી સસ્તન વર્ગના પ્રાણીઓ સુધીના જીવો વસે છે. ઇટ મીન્સ કે આપણે બેક્ટેરિયાથી આપણા પોતાના માનવી સુધીના તમામની વાત અહીંયા કરી લીધી. બધાનો સમાવેશ શેમાં થાય? જીવાવરણમાં થાય. મનુષ્ય સહિત દરેક જીવ એકબીજા પર નિર્ભર છે. જીવાવરણના જીવોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક પ્રાણી જગત, બીજું વનસ્પતિ જગત. પ્રાણી જગતમાં તમામ સજીવ પ્રાણીઓની વાત થઈ જશે. વનસ્પતિ જગતમાં તમામ વનસ્પતિની વાત થઈ જશે. પછી એ દરિયામાં હોય કે જમીન ઉપર હોય. કાર્બન ડાયોક્સાઇડ મહત્વપૂર્ણ વાયુ તો છે, પરંતુ તેની માત્રામાં વૃદ્ધિના કારણે પૃથ્વીના તાપમાનમાં
વધારો જોવા મળે છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? ભૂતાપનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? ભૂતાપનની પ્રક્રિયા કહેવાય. કોણ કરે? કાર્બન ડાયોક્સાઇડ. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણના વચ્ચે પ્રાકૃતિક સંતુલન બનાવી રાખવા માટે પૃથ્વીના સંશોધનોનો ઉપયોગ સીમિત માત્રામાં કરવો જરૂરી છે. સંશોધનો નહીં, સંસાધનો જ છે. બરાબર, મારી બોલવામાં ભૂલ છે ભાઈ. સંસાધનો, બરાબર. તો આપણે જેટલા બી સંસાધનો આપણને મળ્યા છે એનું એક લિમિટેશન્સમાં યુઝ કરીએ. કેમ કે એનાથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધે છે કે જે વાતાવરણમાં વધારો કરે છે. વાતાવરણમાં વધારો થવાની ઇફેક્ટ કોના ઉપર પડે છે? વનસ્પતિ, પ્રાણી, તમામ ઉપર પડે છે. આપણા ઉપર પડે છે, બરાબર. શહેરોમાં આપણે કેવી પદ્ધતિ વપરાવાની ચાલુ કરી છે? ગરમી વધી ગઈ તો શું કરીએ? ઘેર એસી લાવી દઈએ એટલે બહારનું ટેમ્પરેચર ફરી વધે. સમજો, ટેમ્પરેચર વધારે હોવાનું કારણ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડના કારણે ટેમ્પરેચર વધે છે. એ સિવાય કાર્બન ડાયોક્સાઇડના ઓછો ના થવા દેવામાં બીજા વાયુઓ ભાગ ભજવે છે. એ પૈકીના વાયુઓનું ઉત્સર્જન આપણે કરીએ છીએ એસી, ફ્રીજના ને એના આધારે. આપણને ગરમી વધારે લાગે છે એટલે આપણે ઘેર લાઈટ મૂકી દઈએ છીએ ફ્રીજ, એસી. કેમ કે ફ્રીજ લાયા ઠંડુ પાણી પીવા મળશે, ગરમીમાં ઠંડુ પાણી પીવા જોઈએ. એમોનિયા વાયુ છે, ગેસનો બાટલો ખાલી થઈ જાય ત્યારે ગેસ ભરાવો ને ફ્રીજમાં, એમોનિયા છે. તો ઇફેક્ટફુલ છે, વાતાવરણને નુકસાન પહોંચાડશે. એસી ગેસ લાઈન લગાવશો, CFC, HFC, વાતાવરણને નુકસાન પહોંચાડશે, કાર્બન ડાયોક્સાઇડને મદદ કરશે, ટેમ્પરેચરમાં વધારો કરશે. એટલે આપણે ટેમ્પરેચરથી બચવા માટે ટેમ્પરેચરને ઘટાડવાની જગ્યાએ ટેમ્પરેચરને વધારીએ છીએ. આ એક સીધું ગણિત છે કે જે યાદ રાખવાની જરૂર છે. ચલો, કંઈ નહીં, આપણે આટલે રાખીએ છીએ. પૃથ્વીના ત્રણેય આવરણો એકબીજા સાથે પ્રક્રિયા કરીને કોઈના કોઈ રીતે પ્રભાવિત થાય. ઉદાહરણ તરીકે લાકડા કે ખેતી માટે થઈ જંગલો નષ્ટ કરવા આપણા માટે જમીન ધોવાણ તીવ્ર બનાવે છે. આજનો લેક્ચર આપણે આટલે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બધા અલગ અલગ આવરણો એક સાથે જોઈશું, અલગ અલગ રીતે. જલાવરણ જોવાનું છે, જીવાવરણ જોવાનું છે અને વાતાવરણ જોવાનું છે. આ ત્રણ આવરણો આપણે જોઈશું અલગ અલગ. મૃદાવરણ આપણું થઈ ગયું છે. જેટલું કન્ટેન્ટ મૃદાવરણનું બાકી હતું બધું આજના લેક્ચરમાં આપણે જોઈ લીધું છે. બાકીનું કન્ટેન્ટ આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા, જેમાં આપણે પર્વતો, નદીઓ, હિમનદી ને બધું જોયું હતું. ભૂમિ સ્વરૂપોવાળો, ભૂમિ સ્વરૂપનું જે આખું ચેપ્ટર હતું એ મૃદાવરણના કોન્સેપ્ટમાં જ હતું, એ આપણે જોઈ લીધું હતું. એટલે મૃદાવરણમાં ફરી આપણે ભણાયું નથી. હવે જે ભણવાનું છે એ જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ. આ ભણી લઈશું, પછી આપણે ભૂકંપ, જ્વાળામુખીને બધા ઉપર આગળ જઈશું. ક્લિયર? આટલે રાખીએ.